નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે 14 એપ્રિલ. આજના વિડીયોમાં આપણે 14મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેરનો અભ્યાસ કરશું. વિડીયો શરૂ કરું એ પહેલા ગઈકાલે પીએસઆઈનો જે પેપર હતો એમાં કેટલા ક્વેશ્ચન પૂછાયા છે આપણા કરંટ અફેરમાંથી એનો અલગથી વિડીયો પણ છે, ઇન્સ્ટાગ્રામની અંદર સ્ક્રીનશોટ પણ છે, અને બાકી તમે આપણી એપ્લિકેશનમાં જઈને પણ એ બધું વસ્તુ કોર્સની અંદર જઈને ચેક કરી શકો છો. ઓકે, તો કેટલા ક્વેશ્ચન પૂછાયા છે, પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ છે. ઓકે, તો એ બધું તમે એમાં જોઈ શકો છો. ઓકે, અને હજી પણ જેમણે કોર્સ નથી લીધો અને લેવાની ઈચ્છા છે તો આ કોર્સની અંદર છે 1499. આ તમારે પ્રાઇસ પે નથી કરવાની. આમાં તમને અંદર ડિસ્કાઉન્ટ કૂપન મળશે, એમાં ક્લિક કરશો એટલે આની પ્રાઇસ ઘટી જશે, ઘણી ઘટી જશે. એમાં ખાલી ક્લિક કરીને ચેક કરજો. ઓકે, અને બાકી 299 વાળું જે કૂપન છે, સોરી 299 વાળો જે કોર્સ છે એમાં પણ કન્ટેન્ટ આમાં જે છે એ જ આવશે. ફરક એટલો છે કે આજે 1499 વાળો કોર્સ છે એમાં તમે પીડીએફ ને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકશો, આમાં તમારે પ્રિન્ટ નીકળશે નહીં. ઓકે, અને આની અંદર આપણે પીડીએફ એવી રીતે પણ સેટ કરી દઈએ છીએ કે તમારે ઓછા પેજ થાય, બરાબર. તો એમાં પ્રિન્ટ ફ્રેન્ડલી પીડીએફ નું ફોલ્ડર હશે, એમાં તમે જઈને ચેક કરજો એટલે મળી જશે એ બધું. ઓકે, બાકી આ કોર્સની અંદર એવું કઈ ફીચર છે જ નહીં એટલે એમાં આપવાનો અર્થ નથી. આમાં તમે ફોનમાંથી એકદમ વ્યવસ્થિત રીતે વાંચી શકશો એવા મોટા ફોન્ટ હશે આમાં, બરાબર. તો લેક્ચરની પણ પીડીએફ હશે, ઈ બુક તરીકે વાંચવી હોય તો એ પણ પીડીએફ હશે, બંધારણ પણ આવી જ રીતે આખું ભણાવેલું છે. ઓકે, શરૂ કરીએ આજનો 14મી એપ્રિલનો કરંટ અફેરનો વિડીયો. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી, જેને એમપીસી કહેવાય, તેણે વ્યાજ દરોમાં કેટલા ડેસિમલનો ઘટાડો કર્યો છે? તો આરબીઆઈની જે મોનેટરી પોલિસી કમિટી છે એમણે જે હમણાં નવા દર 2 મહિને એ લોકો દર ચેન્જ કરે છે. ઓકે, દર 2 મહિને છે એ લોકો દર ચેન્જ કરતા હોય છે. તો આ વખતે 0.25 ડેસિમલ છે એટલો ઘટાડો કર્યો છે. ઓકે, તો તમામ વ્યાજ દરોની અંદર થોડો ઘણો ઘટાડો જોવા મળશે. જે પોલિસી રેપો રેટ છે, ઓકે, એ અત્યારે 6.00 છે. ઓકે, આ યાદ રાખીને જવાના છે બધા. ઓકે, જે લોકો જીપીએસસી પરીક્ષાની તૈયારી કરે છે તો આ તમારા માટે અત્યારનો લેટેસ્ટ સોર્સ છે. જૂના સોર્સિસ છે એને ભૂલવા હોય તો ભૂલી શકો છો, અથવા જૂના જો તમારે યાદ રાખવા હોય તો આમાં 0.25 વધારો કરી દો એટલે જૂનો થઈ જાય. ઓકે, તો દરેકની અંદર 0.25 ઘટાડો થઈ ગયો છે એટલે અત્યારે આપણે નવા જ યાદ રાખીને જવાના છે પરીક્ષા માટે. આમાં તમે આરબીઆઈની વેબસાઇટમાં જે છે એ તમે ચેલેન્જ કરી શકો. તમને પ્રશ્નમાં ચોખવટ પાડીને કહે કે એપ્રિલ પહેલા આ ફલાણા સમયગાળા માટે કેટલો હતો, તો એ પ્રમાણે પછી તમારે જવાબ લખવો પડે. ઓકે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ, ઓકે, આ 5.75 છે. માર્જિન એન્ડ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ આ 6.25 છે. બેંક રેટ પણ 6.25 છે. રિવર્સ રેપો રેટ 3.35 છે. સીઆરઆર કેસ રિઝર્વ રેશિયો પણ 4 છે, અને એસએલઆર છે 18 છે. ઘણા લાંબા સમયથી સ્ટેબલ છે આ બે વસ્તુ. ઓકે, બસ તો આટલી પોઈન્ટ આપણે યાદ રાખીને જવાની છે પરીક્ષામાં. આરબીઆઈની આમાંથી ક્વેશ્ચન આવશે તો એટલામાંથી તમારો ક્વેશ્ચન આવી જશે. ઓકે, 54મી બેઠક હતી એમાં નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તરુણ છે એને કેટલા લાખ રૂપિયા સુધીની લોન મળે છે? ઓકે, તો ચર્ચામાં હતી હમણાં જ પ્રધાનમંત્રી મુદ્રા યોજના. તો એના હેઠળ છે 5 થી 10 લાખ સુધીની લોન કોને મળે? તરુણને મળે છે. ઓકે, કિશોરને મળે છે 50,000 થી લઈ અને 5 લાખ સુધીની. ઓકે, અને બાકી વાત કરીએ તો શિશુ માટે કેટલી મળે? 50,000 સુધીની મળે. અને જે આ 10 લાખ થી 20 લાખ છે એ કોને મળે? તરુણ પ્લસ. ઓકે, સો અલગ અલગ 4 શ્રેણીની અંદર છે આમાં લોન આપવામાં આવે છે. તો એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 2015માં થઈ હતી. હવે આવા ગવર્મેન્ટ સ્કીમના કોઈ પણ ન્યૂઝ છે ને ગમે ત્યાંથી ન્યૂઝમાં હોય કે ન હોય, એકાદો ક્વેશ્ચન છે આમાંથી આવી જ જતો હોય છે. ઓકે, અને ઘણા લાંબા સમયથી અમુક યોજનાઓ ન કરાવી હોય તો એવા બધા ક્વેશ્ચન છે એ પણ હું થોડા કવર કરું છું, જે કોના માટે મહત્વના છે? જીપીએસસી માટે બહુ મહત્વના છે. ઓકે, તો મુદ્રાનું ફૂલ ફોર્મ છે માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી લિમિટેડ. ઓકે, તો આ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું પૂરું નામ છે. ઓકે, બાકી આનું જે નોડલ મંત્રાલય છે કયું છે? નાણાં મંત્રાલય છે. 4 શ્રેણીમાં લોન આપે છે. શિશુમાં છે, ઓકે, એ 50,000 સુધીની લોન મળે છે. કિશોરમાં 5 થી 50 સુધીની, તરુણમાં 5 થી 10 લાખની, તરુણ પ્લસમાં 10 થી 20 લાખ સુધીની લોન મળવા પાત્ર થાય. તો લોનનો ક્રાઇટેરિયા પૂછે છે, આમાંથી ક્યારેક ખોટો આંકડો આપી દે તો ધ્યાન રાખવું. આંકડા બધા યાદ રાખીને જવાના છે પરીક્ષા માટે. ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે એડલમેન્ટ ટ્રસ્ટ બેરોમીટર
એની રેન્કિંગમાં સરકાર, મીડિયા, વ્યવસાયો અને ગેર સરકારી સંગઠનો છે એમાં ભારતનું સ્થાન કેટલામું છે? હવે એકચ્યુઅલમાં જે ઓપ્શન આપ્યા છે ને એમાં એકે જવાબ નથી. આમાં એકચ્યુઅલમાં આનો રેન્ક છે ત્રીજો છે ભારતમાં. ઓકે, સરકારી, મીડિયા, વ્યવસાયો, ગેર સરકારી સંગઠનો છે એમાં ભારતનું સ્થાન કેટલામું છે? થર્ડ છે. ઓકે, તો આમાં જે ઓપ્શનમાં આપ્યા છે એમાંથી એક આપણો જવાબ નથી. ઓકે, તો પીડીએફ ની અંદર એકાદ ઓપ્શન ચેન્જ કરીને કરેક્ટ કરી દેશું આપણે, પણ આ લેક્ચરની પીડીએફ કદાચ અપલોડ થઈ ગઈ હોય તો આમાં સુધારો નહીં થાય. જે ઈ બુક આવે છે એની અંદર આપણે તમને સુધારો કરીને આપીશું. ઓકે, તો એમાં ધ્યાન રાખજો. ટેસ્ટમાં તો થઈ જ જશે. ચાલો, તો 2025 એડલમેન્ટ ટ્રસ્ટ બેરોમીટરની રેન્કિંગ છે એમાં સરકારી, વ્યવસાયો, ગેર સરકારી સંગઠનો, મીડિયા, ઓકે, તો એમાં ભારતનું સ્થાન ત્રીજું છે. પ્રથમ ક્રમ પર ચીન છે, બીજો ક્રમ આમાં ઇન્ડોનેશિયાનો છે, ત્રીજો ક્રમ છે બરાબર એ ભારતનો છે. ક્લિયર? આ ઉપરાંત વાત કરીએ, ઓકે, તો કંપનીઝ હેડક્વાર્ટર ઇન ફોરેન કન્ટ્રીઝ કેટેગરી એમાં ભારતનો રેન્ક કેટલામો છે? એમાં ભારતનો રેન્ક 13મો છે. પ્રથમ સ્થાન એમાં કેનેડાનું છે. ઓકે, હાઈ ઇન્કમ કન્ટ્રીની વાત કરીએ તેમાં ભારતનું સ્થાન ચોથું છે. પ્રથમ ક્રમ એમાં ઇન્ડોનેશિયાનો છે. ક્લિયર? તો આ એડલમેન્ટ ટ્રસ્ટ બેરોમીટર કંપનીએ આપ્યું છે, ન્યુયોર્કની કંપની છે. ક્લિયર? બસ આટલું યાદ રાખશો ચાલશે, આમાં બહુ ડીપમાં જવાનું થતું નથી. ઓકે, પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય દ્વારા નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? જૂના હતા એ છે નૃપેન્દ્ર મિશ્રા. વધારાના 5 વર્ષ માટે છે ફરી પાછા એ નિયુક્ત થયા છે પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના નવા અધ્યક્ષ તરીકે એમની નિયુક્તિ થઈ છે. કોની? નૃપેન્દ્ર મિશ્રાની. ઓકે, આજે નામ છે પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય, અગાઉ છે નહેરુ મ્યુઝિયમ અને લાઇબ્રેરી સોસાયટીના નામથી ઓળખાતું. પાછળ તેનું નામ બદલી અને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય કરી દેવાયું છે. 5 વર્ષ માટે નિયુક્ત થયા છે નૃપેન્દ્ર મિશ્રા અધ્યક્ષ તરીકે. સાંસ્કૃતિક મંત્રાલય કાર્ય કરે છે, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે, અને બાકી 1966માં આની સ્થાપના થઈ હતી. એ વખતે નહેરુ મ્યુઝિયમ અને લાઇબ્રેરી સોસાયટીના નામથી ઓળખાતું હતું. અમેરિકામાં થયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં ઓકે કયું વિધાન સાચું છે? આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ઓકે, હમણાં જ અમેરિકાના રાષ્ટ્રપતિના ઇલેક્શન થયા અને અમેરિકાના રાષ્ટ્રપતિ બહુ જ ચર્ચામાં છે. તો એકાદો ક્વેશ્ચન જીપીએસસીની પરીક્ષાઓમાં આવો જોવા મળે કે ભાઈ કયા રાષ્ટ્રપતિના સંદર્ભ, ભૂતકાળમાં પૂછાઈ ગયો છે આવો પ્રશ્ન, તો હજી પણ પૂછી શકે છે. ઓકે, તો અમેરિકાના કોઈ પણ રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ પદ ઉપર જ્યારે ચૂંટાય છે ત્યારે મહત્તમ 2 ટર્મ સુધી ચૂંટાઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પ એક વખત આવી ગયા અને હવે એનો બીજો કાર્યકાળ છે. બરાબર? એટલે હવે ફરી પાછું એને ઈચ્છા થાય તો એ રાષ્ટ્રપતિ ન બની શકે. મોદી કેમ આપણે 1, 2 ને 3 વખત વડાપ્રધાન બની શક્યા, તો એવું એમાં ના થાય. બરાબર? તો એ ધ્યાન રાખજો. એના પછીની વાત કરીએ તો બીજો પોઈન્ટ એવો છે, ઓકે, કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી છે, ઓકે, એમાં ચૂંટણીમાં લડવા માટે જન્મ છે એનો અમેરિકામાં થયેલો હોવો જોઈએ. ઓકે, તો જે લોકોનો જન્મ અમેરિકામાં થયો છે, ઓકે, એ જ લોકો છે એ ત્યાંની અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે. આ એનો એક નિયમ છે. જન્મ અમેરિકામાં થયો હોય એ તો બરાબર, પણ અંતિમ 14 વર્ષથી એ અમેરિકામાં જ વસવાટ કરતો હોવો જોઈએ. જો કે 12 વસવાટ કરેલો હોય એમણે, તો એ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એ સિલેક્શન માટે જવાબદાર, ટૂંકમાં એ ઊભા ન રહી શકે ચૂંટણીમાં. બરાબર? તો એની લાયકાતમાંથી જતું રહે. ઓકે, સો આટલી લાયકાત ફૂલફિલ હોય તો તમે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકો. આપેલા તમામ આપણા જવાબ થશે. ઓકે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ છે, 47મા નંબરના રાષ્ટ્રપતિ બન્યા અમેરિકાના. ઓકે, જેડી વેન્સ ત્યાંના ઉપરાષ્ટ્રપતિ છે. એમના જે પત્ની છે ઉષા ચિલુપુરી વેન્સ, ઓકે, એ સૌથી પહેલા ભારતીય મૂળના ફર્સ્ટ લેડી બન્યા છે. સોરી, સેકન્ડ લેડી. સેકન્ડ લેડી કહેવાય. ઉપરાષ્ટ્રપતિના જે પત્ની છે એને શું કહેવાય અમેરિકામાં? સેકન્ડ લેડી કહેવાય. તો સૌથી પહેલા ભારતીય મૂળના સેકન્ડ લેડી છે, અને જે રાષ્ટ્રપતિના પત્ની હોય એને કહેવાય ફર્સ્ટ લેડી. ઓકે, રાષ્ટ્રપતિના પત્નીને શું કહેવાય? ફર્સ્ટ લેડી કહેવાય. સો એમ એ અત્યારે કોણ છે? મેલેનિયા ટ્રમ્પ. ઓકે, તો અમેરિકાના ફર્સ્ટ લેડી છે. ઓકે, આ બધી વસ્તુ છે એ યાદ રાખવાની. ઓકે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે એના ચૂંટણીના સંદર્ભમાં છે આપણે આ બધી વસ્તુ યાદ રાખીશું. ઓકે, કે ભાઈ અમેરિકાના કોઈ પણ રાષ્ટ્રપતિ છે મહત્તમ 2 વખત છે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. ઓકે,
ચૂંટણી લડવા માટે છે એમનો જન્મ અમેરિકામાં થયેલો હોવો જોઈએ, 14 વર્ષથી અમેરિકામાં વસવાટ કરતા હોવો જોઈએ અને ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, જે ભારતના રાષ્ટ્રપતિની માટે પણ એ જ ઉંમર છે. ઓકે, સો એ યાદ રાખજો. તો ભારતના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની લાયકાતમાં સામ્યતા હોય એવું શું છે, તો કે આ. ઓકે, બંનેની વર્ષ 35 હોય. હાલમાં જ કયા રાજ્યના વર્જિન કોકોનટ ઓઇલને જીઆઈ ટેગ મળ્યો છે, તો અંદમાન નિકોબારનું વર્જિન કોકોનટ ઓઇલને જીઆઈ ટેગ મળી ચૂક્યો છે. તો હાલમાં જ અંદમાન નિકોબારનું પ્રોડક્ટ છે વર્જિન કોકોનટ ઓઇલ, એને જીઆઈ ટેગ મળ્યો છે. ઘણી બધી જીઆઈ ટેગ છે અંદમાન નિકોબારની પ્રોડક્ટને મળેલી છે, તો હમણાં જ મળી છે રિસેન્ટલી, એ બધી યાદ રાખીશું. જો હું આજે નહીં અને કાલે પણ નહીં અને 16 તારીખે જેટલા પણ જીઆઈ ટેગ છે ને, ઓકે, એનું એક રિવિઝન કરાવી દઈશ તમને. બધા જીઆઈ ટેગ છે એક જ વિડીયોની અંદર છે, તમને એમાં રિવિઝન કરાવી દઈશ કે જે ચર્ચામાં હતા. ઓકે, ચાલો, તો એ બધું 16 તારીખના વિડીયોમાં આપણે કરશું. અત્યારે આપણે આની વાત કરીએ તો અંદમાન નિકોબારમાં આટલા પ્રોડક્ટને મળ્યો છે. નિકોબારી હટ, એને જીઆઈ ટેગ મળ્યો છે. ઘાસ અથવા તો ટકાઉ પાનમાંથી બને. પછી નિકોબારી ચટાઈ, એ પણ પાંદડામાંથી બનાવે. દેવદાર પાન હોય બરાબર, એવા પાનને તડકામાં સૂકવીને એમાંથી ચટાઈ બનાવે. પછી પકોડ ફર્નિચર અને શિલ્પ, એને પણ જીઆઈ ટેગ મળ્યું છે. અંદમાન નિકોબારની પ્રોડક્ટ છે. ઓકે, પછી નિકોબારી તવી અને નગાઈચ, એને પણ જીઆઈ ટેગ મળ્યો છે. શુદ્ધ અને પ્રાકૃતિક ઉત્પાદ છે. અંદમાન નિકોબારના નાળિયેરને જીઆઈ ટેગ મળ્યો છે. કોકોનટ વર્જિન ઓઇલને જીઆઈ ટેગ મળ્યો છે. અંદમાન નિકોબારના મસૂરી ચોખાને પણ જીઆઈ ટેગ મળેલો છે. તો આટલા પ્રોડક્ટ છે અંદમાન નિકોબારના, જેને જીઆઈ ટેગ હમણાં જ મળ્યો હતો. ભારતના સૌથી પહેલા એઆઈ એકીકૃત માઉસનું નામ જણાવો, તો BM09 આ માઉસનું નામ છે અને આ એઆઈ આધારિત માઉસ છે. તો ભારતનું સૌથી પહેલું માઉસ છે કે જે એઆઈ એકીકૃત માઉસ છે, જેનું નામ રાખ્યું છે BM09. કોણે બનાવ્યું છે, તો કે ઓટેક નામની કંપની બનાવ્યું છે. આ માઉસમાં એઆઈ બટન છે, ઓકે, જેનો ઉપયોગ કરવાથી ઓટેકના એઆઈ સોફ્ટવેર સુધી તમે જઈ શકો. એ બટન દબાવો એટલે ઓટેકના એઆઈ સોફ્ટવેર એક્ટિવેટ થઈ જાય. આમાં બીજા કયા કયા ફીચર છે? OCR છે. OCR એટલે કે તમે અત્યારે આ ઇમેજ છે તો એને મારે લખાણમાં ફેરવવું છે. અત્યારે તમે માની લો કે આ ઇમેજ તમારી સામે દેખાય છે, એનો સ્ક્રીનશોટ લઈ અને આનું લખાણ કોપી પેસ્ટ કરવું છે, તો એ તમે OCR નું બટન દબાવો એટલે સીધું લખાણ કોપી પેસ્ટ થઈ જાય તમારે, બરાબર. વોઇસ ટાઈપિંગ કમાન્ડ છે, એની માઉસની અંદર એક બટન છે, એવું તમે દબાવો એટલે 100 જેટલી ભાષાઓમાં તાત્કાલિક ટ્રાન્સલેશન કરી અને વોઇસને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકે છે. હું અત્યારે જે બોલું એ બધું ટેક્સ્ટમાં કન્વર્ટ કરી નાખે. ઓકે, મહારાષ્ટ્રની ઓટેક નામની કંપની છે, એમણે આ બનાવ્યું છે. વર્લ્ડ ચગાસ ડિઝીઝ ડે ની ઉજવણી ક્યારે થાય છે? 14 એપ્રિલે વર્લ્ડ ચગાસ ડિઝીઝ ડે ઉજવાય છે. તો ઓપ્શન બી જવાબ થશે. હાલમાં 14મી એપ્રિલે ચગાસ ડિઝીઝ ડે ઉજવાયેલો છે. જીવજંતુથી થતા રોગો પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ઉજવાય છે. સૌથી પહેલી વખત 2020માં ઉજવાયેલો છે. WHO દ્વારા આ જીવજંતુથી થતા રોગો પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. ઓકે, 14મી એપ્રિલે ભીમરાવ આંબેડકર છે, એમની 134મી જન્મ જયંતિ હતી. એમનો જન્મ ક્યાં થયો? એમનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે આજે, તો 134મી જન્મ જયંતિ છે અને એમનો જન્મ છે બરાબર એ 14મી એપ્રિલ 1891 ના રોજ થયેલો હતો. ઓકે, ભારતના મધ્યપ્રદેશમાં મહુમાં એમનો જન્મ થયો હતો. ઓકે, દલિતોના મસીહા તરીકે ઓળખાય છે, બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાય છે, બાબા સાહેબ તરીકે ઓળખાય છે. આ એમના બધા ઉપનામો છે. એમનું મૂળ વતન હતું મહારાષ્ટ્રનું આંબેવાડા. ઓકે, તો એના નામ ઉપરથી જ એમણે પોતાનું નામ આંબેડકર રાખ્યું. ઓકે, પછી પિતાનું નામ શું હતું? તો રામજી મોલજી સકપાલ એમના પિતાનું નામ હતું. માતાનું નામ ભીમાબાઈ હતું. પત્નીનું નામ રમાબાઈ હતું. ઓકે, મહાર પરિવારમાંથી આવતા હતા તે. એમના પિતા છે ઓકે એ મિલિટરીમાં સુબેદારના હોદ્દા ઉપર હતા. 6 વર્ષની ઉંમરના થયા ત્યારે એમની માતા ભીમાબાઈ છે, એમનું અવસાન થઈ ગયું હતું. ઓકે, તો આ બધા એમના વિશેના જે તથ્યો છે તમે પરીક્ષા માટે યાદ રાખી શકો છો. ઓકે, પછી એમના જે માતા પિતા છે ઓકે, એમનું 14મું અને અંતિમ સંતાન હતા ભીમરાવ આંબેડકર. એમને અપનાવેલો ધર્મ પૂછી શકે, બૌદ્ધ ધર્મ હતો. ઓકે, રાજકીય પક્ષ એમનો પૂછે તો યાદ રાખજો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા હતો. નવો સ્થાપેલો જે રાજકીય પક્ષ એમણે પોતાનો સ્થાપ્યો હતો બરાબર, એ હતો શિડ્યુલ કાસ્ટ ફેડરેશન. 1942માં એમણે સ્થાપ્યો હતો. ઓકે, સ્થાપેલી શૈક્ષણિક સંસ્થાનું નામ હતું એમનું પીપલ્સ એજ્યુકેશન સોસાયટી. 1945માં એમણે સ્થાપી હતી. ઓકે, પછી એમણે એમએની ડિગ્રી ક્યાંથી મેળવી? તો કે કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી. ક્યારે મેળવી? 1915માં મેળવી. 1916માં ઇંગ્લેન્ડ ગયા, લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો અને સાથે સાથે અર્થશાસ્ત્રનો પણ એમણે અભ્યાસ શરૂ રાખ્યો હતો. ઓકે,
14મી ઓગસ્ટ 1931 રોજ આંબેડકર અને ગાંધીજીને સૌથી પહેલી વખત મુલાકાત થઈ હતી. ત્રણેય ગોળમેજી પરિષદની અંદર હાજર રહેનાર એકમાત્ર વ્યક્તિ ભીમરાવ આંબેડકર હતા. ત્રણેય ગોળમેજી પરિષદ છે એમાં હાજર હતા. ઓકે. અને બાકી 14 ઓક્ટોબર 1956 રોજ આંબેડકર એમણે નાગપુરમાં 3,80,000 દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને એમને અંતે 1990માં ભારત રત્ન પુરસ્કાર પણ મળ્યો હતો. ઓકે. તો એમના વિશેના તથ્યો છે, આ પરીક્ષા માટે તમે યાદ રાખી શકો છો. આ ઇતિહાસના સંદર્ભમાં પણ ઉપયોગી છે. આપણા સ્વતંત્ર સેનાની ક્રાંતિકારીઓ ને એવો બધા જે ટોપિકની અંદર છે તમારા ઇતિહાસમાં જોવા મળશે, તો એના સંદર્ભમાં પણ આમને યાદ રાખી શકો છો. ઓકે. તો આ ક્યાંય તમારું નોલેજ છે વ્યર્થ નહીં જાય. એક વાક્યના ક્વેશ્ચન જોઈએ. જાપાની ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ કોણે જીત્યું? તો મેક્સ વેસ્ટરપને જાપાની ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ જીત્યું છે. ઓકે. અને ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ કોણે જીત્યું? લેન્ડો નોરિસે જીત્યું હતું. તો એમને પણ યાદ રાખીશું. માધવપુર ઘેડ મેળાનું આયોજન કયા રાજ્યમાં થાય? આ ગુજરાતના પોરબંદર ખાતે થાય છે. શ્રી કૃષ્ણ અને રૂકમણીના મિલનનું પ્રતીક છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું? અરુણ પલ્લી હમણાં જ જમ્મુ કાશ્મીર લદ્દાખના નવા મુખ્ય ન્યાયાધીશ બનેલા. કયા રાજ્યની સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નીતિને લાગુ કરવા માટે 16 સભ્યોની એક સમિતિનું ગઠન કર્યું છે? તો મહારાષ્ટ્રની સરકારે કર્યું છે. અને આવું કરનારું એ સૌથી પહેલું ભારતનું રાજ્ય પણ બનેલું છે કે જે એઆઈ માટે એક નીતિ લાવશે. 1 એપ્રિલ 2025 થી શરૂ થયેલ ડાયમોનદ ઇમ્પ્રેસ્ડ ઓથોરાઇઝેશન યોજના. ઓકે. તો આ કયા વિભાગે શરૂ કરી છે? તો આ જે છે ઓકે એ ભારતના વાણિજ્ય વિભાગે શરૂ કરી છે. ઓકે. તો યાદ રાખીશું. બેટી બચાવ બેટી પઢાઓ યોજના છે ચર્ચામાં હતી. આ યોજનાની શરૂઆત ક્યારે થઈ? 2015માં થઈ. 22મી જાન્યુઆરી હરિયાણાના સોનીપત ખાતેથી ભારતના વડાપ્રધાને લોન્ચ કરી હતી. બેટી બચાવ બેટી પઢાઓ. રાષ્ટ્રીય ખનન મંત્રી સંમેલનની 3જી આવૃત્તિનું આયોજન ક્યાં થયું? આ ઓડિશામાં થયેલું છે. ઓકે. હાલમાં જ ખનન મંત્રીઓની સંમેલનની 3જી આવૃત્તિ યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય લેખા અને રિપોર્ટિંગના વિશેષ સમૂહના સદસ્ય તરીકે 2025 થી 27 સુધી કયા દેશને પસંદ કર્યો છે? તો આપણા દેશ ભારતને પસંદ કર્યો છે. હેરી બ્રુક એ કયા દેશના વનડે અને T20 ક્રિકેટના કેપ્ટન બન્યા છે? તો ઇંગ્લેન્ડના કેપ્ટન બન્યા છે. હાલમાં જ ભારત અને કયા દેશે ભવિષ્ય માટે ઐતિહાસિક રક્ષા સમજૂતી માટે કરાર કર્યા છે? તો ભારત અને શ્રીલંકાએ રક્ષા સમજૂતી માટે કરાર કરેલા છે. કયા રાજ્યની સરકારે અગ્નિવીરોને 20% આરક્ષણ આપવાની જાહેરાત કરી છે? તો અગ્નિવીરોને 20% આરક્ષણ આપવાની જાહેરાત કરી છે હરિયાણાની સરકારે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશ દ્વારા સિટી ઓફ ઓનરના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે? તો સિટી ઓફ ઓનરનો પુરસ્કાર છે દ્રૌપદી મુર્મુને આપ્યો છે. અને હમણાં જ એ પોર્ટુગલની વિઝિટે ગયેલા હતા, તો પોર્ટુગલે એમને આ પુરસ્કાર આપ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને. આ ઉપરાંત ફિજીએ પણ આપેલો છે. બરાબર. તો એ પણ યાદ રાખીશું. ભૂતકાળમાં આપેલો તો ફિજીએ અને પોર્ટુગલે પણ આપેલો છે. ક્લિયર? T20 ઇન્ટરનેશનલમાં 13,000 રન બનાવવાનો રેકોર્ડ કયા ભારતીય ક્રિકેટરે નોંધાવ્યો છે? વિરાટ કોહલી નોંધાવ્યો છે. અને આવું કરનારા સૌથી પહેલા ભારતીય ખેલાડી છે. 13,000 ઇન્ટરનેશનલ રન બનાવેલા છે T20. હાલમાં જ કયા રાજ્યની સરકારે 2 હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારક જાહેર કર્યા છે? તો હરિયાણાની સરકારે જાહેર કર્યા છે. આન્સર આવશે હરિયાણા. કયા ભારતીય ખેલાડીએ 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં ISSF વર્લ્ડ કપ 2025માં સ્વર્ણ પદક મેળવ્યો, એટલે કે ગોલ્ડ મેળવ્યો? તો રુદ્રાક્ષ બાલાસાહેબ પાટીલે આ ગોલ્ડ મેળવ્યો છે 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્કે ભારતની કઈ કંપની સાથે ઇનોવેશન માટે કરાર કર્યા છે? તો હિન્દુસ્તાન યુનિલિવર અને CEAT લિમિટેડ આ બંને સાથે કરાર કરેલા હતા. આ સાથે જ 14મી એપ્રિલના વિડીયોને સમાપ્ત કરીશું અને મળીશું 15મી એપ્રિલના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.